નમસ્કાર મિત્રો, ડિજિટલ ફાર્મિંગની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। હાલની અંદર આપણે મગફળીની અંદર આગળના વિડીયોમાં વાત કરી કે મગફળી ઉગી જાય છે, ગ્રોથ નથી કરતો અને પીળી પડી જાય છે। તો સેમ સિચ્યુએશન તમે આ ખેતરની અંદર જોઈ શકો છો। હવે આ ખેતરની અંદર અમને પ્રોબ્લેમ બે પ્રકારના જોવા મળ્યા। એક તો આ છોડ પીળો છે અને બીજો કે આ છોડ સુકાઈ રહ્યો છે। હવે આની અંદર અમને કાળી ફૂગ જોવા મળી છે। હવે એક તો સૌથી પ્રથમ આપણે પીળા છોડની વાત કરીશું કે પીળા છોડની અંદર જે રૂટ હોવી જોઈએ તંતુમૂળ એ બિલકુલ નથી, એના લીધે છોડ પૂરેપૂરું ખાતર લઈ શકતો નથી, જેના લીધે અહીંયા આપણને પીળાશ જોવા મળે છે। તો આના માટે કહીને ટ્રાયકોડર્મા વિરિડી બેક્ટેરિયા કાળી ફૂગ માટે અને ગ્રોથ માટે કરીને તમે ગોલ્ડ માઇનર બેક્ટોફાર્મા કંપનીનું ડ્રીપમાં અથવા તો ડ્રિન્ચિંગ દ્વારા અથવા તો ફુવારામાં એક્ટિવેટ કરીને આપશો તો તમને આની અંદર 100% રિઝલ્ટ મળશે। અને કાળી ફૂગમાં હવે કદાચ આપણે ટ્રાયકોડર્મા વિરિડી ઉપર નહીં જઈએ અને ટેકનિકલી કંઈ કામ કરવાનું થાય, કોપર ઓક્સીક્લોરાઇડ અને સાથે સાથે ક્લોરોથોનોઇલ 75%, આ બંને ફોર્મ્યુલેશન રેતી સાથે મિક્સ કરીને અથવા તો લાસ્ટમાં ફુવારાની અંદર આપવાથી કાળી ફૂગમાં તમને સારું રિઝલ્ટ મળશે। અને જો તમારે કદાચ ફૂગનો પ્રોબ્લેમ નથી તો તમે બેક્ટોફાર્મા કંપનીના ટ્રાયકોડર્મા વિરિડી અને એની સાથે ગોલ્ડ માઇનર આ બંને તમે ડ્રિન્ચિંગ ફુવારામાં અથવા ડ્રીપ દ્વારા આપીને સારું રિઝલ્ટ મેળવી શકો છો। જય જવાન, જય કિસાન।